આદિવાસીઓ પર ભાજપાનું આક્રમણ ચાલુ જ છે। 27 વર્ષના ભાજપા શાસનકાળ દરમિયાન ભાજપાએ ગુજરાતના આદિવાસીઓને ક્ષણે ક્ષણે તડપવા પર મજબૂર કર્યા છે। ક્યારેક ઔદ્યોગિક વિકાસના નામ પર આદિવાસીઓ પાસેથી તેમની જમીન હડપવામાં આવે છે, તો ક્યારેક પુલ બનાવવાના નામ પર જમીન જપ્ત કરવામાં આવે છે, તો ક્યારેક સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામ પર પણ જમીનો હડપવામાં આવી છે। મજબૂર અને અસહાય આદિવાસીઓ અગર ક્યાંય ગુહાર લગાડે છે તો પણ તેમને કાનૂનની અલગ અલગ ધારાઓના નામ પર ફસાવી અને જેલમાં બંધ કરી દેવામાં આવે છે। આદિવાસીઓના જળ, જમીન અને જંગલ પર ભાજપાનું આક્રમણ ચાલુ જ છે। એક રિપોર્ટ પ્રમાણે 2003થી 2018 વચ્ચે આદિવાસીઓની ખિલાફ ઉત્પીડનના મામલાઓમાં વૃદ્ધિ થઈ છે, તો પણ ગુજરાતની ભાજપા સરકાર આદિવાસીઓનો એક અવાજ પણ નથી સાંભળી રહી। ફેબ્રુઆરી મહિનામાં નર્મદા જિલ્લામાં એક વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર થયો અને આ સરકારે રિપોર્ટ દર્જ કરવા સિવાય કાંઈ જ નથી કર્યું। વર્ષ દરમિયાન દેશભરમાં આદિવાસીઓ સાથે આવી હજારો ઘટનાઓ થયા કરે છે, પણ ભાજપા સરકાર મૌન રહે છે। એમને બસ આદિવાસીઓનો વોટ